અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર ખાતે ચંદન યાત્રા યોજવામાં આવી। ભગવાનના રથનું પૂજન કરી ભગવાન પાસે રથના સમારકામની મંજૂરી માંગવામાં આવી। અક્ષય તૃતીયાનો દિવસ કોઈપણ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે, ત્યારે ભગવાન જગન્નાથ જે રથ પર બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળે છે, તે રથનું સમારકામ કરવાની શરૂઆત પણ અખાત્રીજના દિવસે થાય છે। મહંત દિલીપદાસજી અને અન્ય સંતોની હાજરીમાં ચંદન યાત્રા એટલે કે ભગવાન રથની પૂજા કરવામાં આવી। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, હિંમતસિંહ પટેલ સહિતના મહાનુભાવો અને સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। રથની પૂજામાં ચંદનનો ખાસ ઉપયોગ કરાતો હોવાથી તેને ચંદન યાત્રા કહે છે। આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાશે, ત્યારે તે પહેલા ભગવાનના રથની મરામત કરી રંગરોગાન કરી નગરચર્યા માટે તૈયાર કરી દેવામાં આવશે। ચંદન યાત્રા એ રથયાત્રાનો સૌપ્રથમ પ્રસંગ છે। આપણે અમદાવાદ કર્ણાવતી મહાનગરી પણ ભગવાન જગન્નાથજીના રથોનું પ્રતિવર્ષ અક્ષય તૃતીયાના દિવસે પૂજન વિધિ કરતા હોય છે। આજ આ પૂજન વિધિ સંપન્ન કરી છે અનેક સંતો મહંતો ભક્તોની ઉપસ્થિતિમાં, અને આપ સૌ મીડિયા બંધુઓની પણ ઉપસ્થિતિમાં આજ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન વિધિ કરવામાં આવી। રથયાત્રા પૂર્વે અનેક મહોત્સવો ઉજવાતા હોય છે, જેમાં પ્રથમ મહોત્સવ રથ પૂજન એટલે કે ચંદન યાત્રા જેને કહેવાય છે, તે પૂજન અત્યારે સંપન્ન કરવામાં આવ્યું છે। ભગવાનની જે રથ છે એ ભગવાનની આજ્ઞા વગર એમાં કોઈ ખીલી પર મારી શકાય નહીં, તેથી ભગવાનને આજ્ઞા લેવા માટે રથોનું પૂજન કરવામાં આવે છે અને ભગવાનની આજ્ઞા માંગવામાં આવે છે કે રથમાં જે કંઈ સમારકામ હોય તે અમને કરવાની પરવાનગી